કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીનનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ શમશાન જેવો સૂનો લાગે. કસુંબાના ઘૂંટડા બીજી કોઈ પૂજાની અંજલિમાંથી એને ભાવે નહીં. આજે જોગાજીભાઈ કેમ નથી આવ્યા? બાપુ, બારોટે કહ્યું. જોગાજીએ અન્ન જળ મેલ્યા છે. દેહ પાડી નાખવાની એને પ્રતિજ્ઞા કરી છે. ગામમાં હાહાકાર બોલી ગયો છે. કાલ રાતે ગોગાજી રાઠોડને સોણું આવ્યું. જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે. સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે. રાઠોડને હાથી મારવા દોડે છે. પોતે ભે ખાઈને લાગે છે કે ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે. ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે અને કપાળમાં ધડ લઈને બાર સાપ ભડકાય છે. ખોપરી ફાટી જાય છે અને પોતાનો પ્રાણ નીકળી જાય છે. આટલું સોણું આવીને ઉડી ગયું. રાઠોડની આંખ ઉઘડી. શરીર પર જુએ તો રેપજેપ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય હાય, હું ભાગ્યો, હું રાજપૂત ભાગ્યો, મોતથી ડરીને ભાગ્યો. નક્કી મારા જીવતરને માથે કંઈક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ. તે પહેલાં તો મરવું ભલું, એમ વિચારીને બાપુ જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે. માળા લઈને બેસી ગયા છે. રાજાજી ઊભા થયા. પડ આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાના બંધ બારણા પર ટકોરા દઈને રાજાજી બોલ્યા, જોગાજી, આ વાતે વેન હોય, ગાંડા થાવમાં એ સ્વપ્નની વાત. અંદરથી જવાબ આવ્યો, બાપુ, રાજપૂતનો દીકરો હું સ્વપ્નમાં મોતથી ભડકીને ભાગે, એને વળી સ્વપ્ન શું અને સંસાર શું? નક્કી મારા માવતરમાં કંઈક ફેર પડ્યો હશે. હાય હાય, હું ભાગ્યો? આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું, જોગાજી ન ખાય ત્યાં સુધી મારેય અન્નજળ હરામ છે. જોગાજી મૂંઝાયા. લાખોને પાલનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે. નિશાસો નાખીને એને સંભળાવ્યું, એક રીતે પ્રાણ રાખવું દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો, પછી હું એકલો એની સામે લડું. એમાંથી જીવવું તો દેહ રાખવું. બીજો દિવસ નક્કી થયો. નગરના નર નારીઓ ઊભી બજારે અટારીઓ ઉપર ચડી ગયા. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા જરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોડતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. 3 દિવસના ઉપવાસ, શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉઘાડી કટારી. એ નિર્જન સુનસામ બજારમાં સિંહલ દ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો. જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ઘસ્યો. પણ રાઠોડને તો જાણે કંઈક ઉતાવળ નથી. મલકતે પગલે શાંત ચહેરે રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં કાલીને મળવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે. બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી અરર શબ્દ ઉઠ્યો. પછી જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યા. આરસના જાણે પૂતળા ઊભા. લોકોએ શું જોયું? જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો. નીચે પડે તો ભૂક્કા થાય. જરાક વાર હતી, કસાયેલો જોગો પડ્યો. પણ ક્યાં પડ્યો? હાથીની પીઠ ઉપર. કેવી રીતે? ઊભો હોય તેવો. પડતા જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ. સાથે જોગાની પૂજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ સોસરવી દઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો આવક, હાથી આવક. જોગો પણ હાથીની ગરદન પર ઊભો આવક. શું બોલે? લુખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી, કોઈ ચિરંજીવી કાવ્ય, કોઈ અક્ષય તસવીર. ચૂપચાપ ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો. કુંભાથળ વાઈ કસી જોગારી કમદડ. જમની દાટ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી. કેવી રીતે નીકળી? ઝરૂખા ઉપરથી લલકારા કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટ્યો. હવાના અદૃશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આગે છેક સામે કિનારે ગાજી ઉઠ્યો. પણ ચરણ એક જ, બીજું ચરણ ક્યાં? દોહો પૂરો કોણ કરે? રાજાજીની છાતી ફાટ થાય છે. ફરીવાર એ બોલે છે, કુંભાથળ વાઈ કસી જોગારી જમદડ. આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિકાળનું સૂનું જીવન સાર્થક કરે છે. પણ બીજું ચરણ ક્યાં? દોહો અધૂરો. બીજા ચરણની ઝંખના કરતા રાજાજી ત્રીજી વાર બોલે છે, કુંભાથળ વાઈ કસી જોગારી જમદટ. એ ઉચ્ચાર સમી ગયા. સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા.
આકાશના ઘુમ્મટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યો કે જાણ અષાઢી વીજળી કાળે વાદળ કઢ. અષાઢની વીજળી જાણે કાળા વાદળને વીંધીને નીકળી. શાબાશ, રાજાજીએ ચરણ ઝીલ્યું. ફરી એકવાર અવાજ જાણે ધરતીના પડ ભેદીને ફરી આવ્યો. જાણ અષાઢી વીજળી કાળે વાદળ કઢ. ફરી એકવાર આદેશ છૂટ્યા. ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યો. જાણ અષાઢી વીજળી કાળે વાદળ કઢ. શાબાશ શાબાશ એમ ભલકારા દેતો રાજાજી નીચે ઉતર્યા. એ બોલનારનું કાંડું ચાલ્યું. બોલ બચ્ચા, તું કોણ? બાપુ, જોગાજીનો નોકર છું. નહીં, તું રાજપૂત નહીં, તું સાચું બોલ, હું તને માફ કરીશ, સરપાવ આપીશ. બાપુ, ચારણ છું. તું ચારણ? મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં. તું ક્યાંથી? ઠાકોર, જોગાજી બોલ્યા. દેવીના દીકરાઓને બ્રાહ્મણોની શીખવણથી તમે દેશવટો દીધો છે, પણ મારે તો જીવ સાટેનું નિયમ છે કે દેવી પુત્રને રોજ મારા ભાણામાં જમાડવા. તમારી ધાકે આ છોકરાને મેં મારો રાજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન ચાલ્યું. સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો. જોગમાયાએ અભાગિયાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કાળનું ચક્કર. બાપુ, ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડુકી ઉઠ્યો. બાપુ, સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂલ જો આ માતું હોય તો એ માતું ક્ષત્રિવટના નામ ઉપરથી હું ઓળધોળ કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી, પણ આજ તો મારા એક ચરણને સામે પડઘા ન પડે તો જોગમાયા લાજે. મારું જીવન તો સાર્થક થઈ ગયું. હવે સુખિયેથી મારી નાખો. કોંઢના ઠાકોરે બહુ પસારીને ચારણને બથમાં લીધો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.